નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હરેશ પટેલ આજના આ બ્રોડકાસ્ટમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ સંસ્કૃતની અંદર એક ઉક્તિ છે, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે ન સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ ચ મૃત્યુનિદાહ. કહેતા કે જીવનની અંદર કોઈ પણ કાર્યની અંદર જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તેની અંદર પુરુષાર્થ અને પરિશ્રમ કરવો ખૂબ જ જરૂરી છે. જેમ જંગલનો રાજા સિંહ છે, એને પણ જ્યારે ભૂખ લાગે છે પોતે જાતે ઊભો થાય છે અને શિકાર કરે છે. કહેવાનું વસ્તુ એ છે કે કોઈ પણ કાર્યની અંદર જો સફળતા મેળવવી હોય તો મહેનત તો જરૂરી છે જ. તો પહેલાના જમાનાની અંદર જે શિક્ષણ વ્યવસ્થા હતી અને અત્યારના સમયની અંદર જે શિક્ષણ વ્યવસ્થા છે, જે શિક્ષણ અપાઈ રહ્યું છે, તો એ કેવા પ્રકારનું શિક્ષણ હતું. આજે આપણી વચ્ચે એવા એક જતીન સર ઉપસ્થિત છે કે જેમને સાંદીપની આશ્રમમાં અભ્યાસ કરીને પોતાની જીવનની કારકિર્દીને ખૂબ જ જ્વલંત આગળ વધારી છે. તો આવો આજે આપણે તેમની જ પાસે આપણે વિનંતી કરીએ કે એ જ આપને જણાવશે કે ખરેખર શિક્ષણ વચ્ચે શું તફાવત છે. તો જણાવવા વિનંતી જતીન સર. સૌપ્રથમ હું હરેશ સરનો આભાર વ્યક્ત કરું છું કે નમસ્તે. મને આ પોડકાસ્ટમાં બોલવા માટે ખાસ આમંત્રિત કરેલો છે. સાહેબ, હું તમને વાત કરું આજથી 2004 વર્ષની કે એ સમયે મેં સાંદીપની વિદ્યા નિકેતન પાઠશાળામાં એડમિશન લીધું હતું. મારો પરિચય ધીમે ધીમે હું કહેતો જઈશ જેમ જેમ વાત આગળ ચાલશે એ રીતે. 2004ની વાત કરું, મેં 2004થી લઈ 2009 સુધી મેં પાઠશાળામાં અભ્યાસ કરેલો છે. બરાબર છે. હવે દરેક વિદ્યાર્થીમાં અથવા વ્યક્તિમાં 6 ગુણ છે કે જે આપણા સુભાષિતમાં પણ કહેલા છે. એક તો છે પરિશ્રમ, બીજું છે સાહસ, ત્રીજું છે ધૈર્ય, ચોથું છે બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ. આ 6 વસ્તુઓ છે એ દરેક વિદ્યાર્થી અને વ્યક્તિમાં હોવી જોઈએ. અને મેં તો ખાસ આ 6 વસ્તુ અનુભવેલી છે પાઠશાળામાંથી. ચોક્કસ. હવે હું તમને વાત કરું કે ભાઈ પ્રાચીન શિક્ષણ પ્રણાલી અને આધુનિક શિક્ષણ પ્રણાલીમાં શું ફેર છે. તો ભાઈ આધુનિક શિક્ષણ પ્રણાલીમાં હું તમને વાત કરું કે ગોખણ પટ્ટી બિલકુલ નહોતી. જી બરાબર. પહેલા ગોખણ પટ્ટી હતી જ નહીં સર. જ્યારે છોકરાઓને કહી એટલે 5 મિનિટમાં પાકું કરીને આવે, પછી તમે એને 6ઠી મિનિટે પૂછો શ્લોક તો contest ભૂલી કરી જાય દેતા. છે. બરાબર છે. પણ મેં તો એવું અનુભવેલું છે કે ભાઈ આજે બાળકને ભણવું છે, માતા પિતાને એમને ભણાવવા છે, પણ ક્યાંક ને ક્યાંક ઘરના જે અમુક ફેક્ટર છે એ કામ કરે છે, જેને કારણે વિદ્યાર્થી છે એ ભણતરમાં ધ્યાન નથી આપી શકતો અને મા બાપ છે એ વિદ્યાર્થી પર ધ્યાન નથી આપી શકતા. એકદમ સાચી વાત છે. જેને કારણે આખી સિસ્ટમ છે ને ખોરવાતી જાય છે 100%. અને અધૂરામાં પૂરું શિક્ષકના હાથ બાંધી દીધા છે. તમને ખ્યાલ છે? હા, એ તો અત્યારે આપણે જોઈએ તો અત્યારે શિક્ષક છે તો એક હાથ પણ નથી અડાડી શકાતો. આપણે બધાને ખબર જ છે કે અત્યારે શિક્ષક હાથ ઉપાડે એટલે તરત જ ઘણા બધા મોટા પ્રશ્નો ઊભા થઈ જતા હોય છે વાલી વચ્ચે. બરાબર છે. અને એટલી હદ સુધીના બાંધી દીધા છે કે તમે તો દંડાત્મક કાર્યવાહીની વાત કરો છો. ઇવન આપણે બાળકને કદાચ ઊંચા અવાજ ખીજાઈ ગયો હોય એ પણ નથી ગમતું. પેરેન્ટ્સને ફરિયાદ કરી અને તરત આપણી સમક્ષ ઉભા કરી દે છે. ના ચોક્કસ એ પણ નથી ગમતું અત્યારના તો અહીંયા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનો માનસિક અભિગમ બદલાય છે ને ક્યાંક ક્યાંક માતા પિતાનો પણ માનસિક અભિગમ બદલાય છે. બરાબર. હવે હું તમને મારા પરિચયની વાત કરું તો મેં શૈક્ષણિક લાયકાત મારી BEd MA MPhil વિથ સંસ્કૃત કરેલું છે. બરાબર છે. અને 6 થી 8 વર્ષનો ભણવાનો અનુભવ છે. અને ક્યાંક ને ક્યાંક હજી હું પણ એવું અનુભવું છું કે ભાઈ ખાસ તો હું જ્યારે એ સમયે જે પ્રકારે ભણતો કદાચ એ પ્રમાણે હું બાળકને અત્યારે આપી શકું. જી બરાબર છે. જેના ભાગરૂપ મારી થોડી ઘણી તૈયારી ક્લાસરૂમમાં પણ હોય કે ભાઈ હું બાળકને એ પ્રકારે કરાવું કે એને ઘરે જ સંસ્કૃતની ચોપડી ખોલવાની પણ જરૂર ન રહે. જેના કારણે એના જે લેન્ધી સબ્જેક્ટ છે એટલે કે વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ, બરાબર, એમાં એ વધારે ધ્યાન આપી શકે. ચોક્કસ. સૌથી પહેલા તો શ્લોક પઠન છે. તો શ્લોક સૌથી પહેલા તો એ પઠનની વસ્તુ નથી, શ્લોક છે એ ગાયનની વસ્તુ છે. હા, તમે વિદ્યાર્થીને શ્લોક પઠન શીખવાડો એના કરતા શ્લોક ગાયન શીખવાડો. ચોક્કસ. બરાબર છે. અને સર આજે તમે એક વાત નીકળી એટલે હું તમને એ પણ એક વાત જણાવું. સર હું તમને વાત કરું ને તો કે મારી ક્લાસની અંદર એક ગર્લ્સ હતી અને એ મુસ્લિમ સંપ્રદાયમાંથી આવતી હતી. અને જ્યારે મેં શ્લોક ગવડાવ્યો તો ત્યારે એ છોકરી મને એમ કીધું કે સર અમારા કાસ્ટની અંદર શ્લોક છે બોલી ન શકે. બરાબર, એવું મને એમને વાત કરી. પણ પછી ક્લાસની અંદર જે માહોલ ઊભો થયો, તમે જે હમણાં વાત કરી ને શ્લોક ગવડાવવાની, તો મેં શ્લોક ગવડાવ્યો અને એ છોકરીએ પહેલે દિવસે તો કાંઈ કર્યું નહીં, પાકું ન કર્યું અને મને લખીને આપી દીધું.
બરાબર, પણ બીજે દી કુદરતી એને અંદરથી એવું થયું, વાતાવરણ એને મળ્યું, તો બીજે દી આવીને તરત એને મને કીધું કે સર હું ઓલો શ્લોક છે ને કંઠસ્થ કરીને આવી છું, અને ક્લાસની વચ્ચે એને સંભળાવ્યો ક્લાસ તે દિવસે શ્લોક. એટલે તમે જે અત્યારે વાત કરી ને એ ખરેખર કે જે શિક્ષણમાં છે ને એ ખરેખર અમલ કરવા જેવી છે. હા, આ શું છે સર કે હવે બધું ધર્મ અને એ બધું ઉપર થોડુંક વધારે જતું જાય છે. બાકી વિદ્યાર્થી અભ્યાસક્રમ